નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની સાદલી એપીએમસી ખાતે શિનોર પોલીસ દ્વારા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો। 1.5 મહિના દરમિયાન ગુમ થયેલ 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા। લોકોને પોતાના ગુમ થયેલ મોબાઈલ ફોન વહેલી તકે પરત મળી જતા શિનોર પોલીસની કામગીરીને બિરદાવી હતી। સાયબર ફ્રોડ, વ્યસન મુક્તિ, વ્યાજખોરી બાબતે લોકોને જાગૃત કર્યા અને આવનાર તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને અનુરોધ કરાયો। કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક શિનોર, પીએસઆઈ આર મિશ્રા સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોરોના જે ચાલે છે, આપણે અગાઉ પણ 1 વર્ષથી ઝુંબેશ ચલાવતા રહ્યા છીએ। એમાં ઘણા બધાને અસમંજસ હોય છે, પણ સ્પષ્ટ વાત છે કે કોઈ ગેરકાયદેસર નાણાં દેખાડનો ધંધો કરતો હોય બરાબર, એના વિરુદ્ધ તમારે જાગૃત થઈને બહાર આવવું પડશે। કારણ કે 1%, 2%, 3% એટલે સાદામાં ગણો તો 1% એટલે કે લાખી 1000 વ્યાજ। બંને તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। બંને તહેવાર એવા છે જેમાં લોકો યાત્રાઓ કાઢતા હોય છે। એમાં મારા આપ લોકોને સાવચેતીનો 2-3 બાબતોથી આપ લોકોને આજે માહિતગાર કરવાનું છે। પહેલાં તો જે પણ આપ લોકોમાંથી કોઈ યાત્રા કાઢવાના હોય, યાત્રા આપ જરૂર કાઢો, બટ જે પણ ન્યાયસંગત કાયદેસર જે પ્રક્રિયા છે એની પાલન આપ ફરજિયાત કરજો। જે તે કચેરીમાંથી માનો કે આપ લોકોને કંઈ મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી હોય। આજરોજ શિનોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સેદવા ઓપીમાં અમે લોકો અહીંયા એક લોક મિટિંગ કરી હતી, જેનો મેઇન હેતુ એક તો હતું કે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં જેટલાક લોકોના મોબાઈલ વગેરે ગુમ થઈ ગયા હતા અને તપાસ દરમિયાન મળી આવેલ હતા, આ મોબાઈલ આ લોકોને પરત કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે અત્યારે સરકારશ્રીનો એક મિશન મોડમાં ચાલી રહ્યું છે કે મની લેન્ડર્સ સામેની કાર્યવાહી, આ બાબતમાં લોકોને માહિતગાર કરવામાં આવી। સાથે સાથે ગઈકાલ વ્યસન મુક્તિ દિવસ હતા, તો લોકોને અપીલ કરવામાં આવ્યું કે નશાકારક માદક પદાર્થોથી કેવી રીતે દૂર રહેવાનું અને કોઈ આ ચંગુલમાં ફસાઈ ગયા છે તો આથી કેવી રીતે બહાર આવવાનું। ભેગા હાલમાં મુહર્રમ અને અષાઢી બીજનો યાત્રાનો તહેવાર આવવાનો છે, રથયાત્રાનો, તો આ બાબતના શાંતિ જાળવવા માટે પબ્લિકને અપીલ કરવામાં આવ્યું અને ભેગા સાયબર સુરક્ષા કેવી રીતે જાળવવાનું અને સાયબર ફ્રોડથી કેવી રીતે બચવાનું, આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવ્યું। ધન્યવાદ।